મામા છોકરાને ઘરે હવનમાં પોગી ગયા ને ખાવામાં મેન માર ભાઈઓએ ભેગા થઈને બોલાવી દીધો ડારો વાટો. હાલો તો આપણે ફેરત ઘડીમાં 8 વાગે આવ્યા ને આપણે થઈ ગયા હવે સકો મકો તૈયાર. ચાના હબડકા રોટલીના કટકા મોઢા ભરીને મમરા ઉલાયરા હવારમાં. પછી નીકળી ગયા મામા છોકરાને ઘરે જવા. અહીંયા ભત્રીજાના લગન છે પણ લગન પેલા કરવાનો છે શાંતિ હવન. પણ મારા વાળ હાવ શાંત નથી રહેતા હમણાંથી એનું શું કરવું. શાંતિ હવનમાં ભામણ જ રાયડું પાડી પાડીને શ્લોક બોલતા હતા. જોઈ લ્યો આ છે આપણો ભત્રીજો જેની સ્વતંત્રતા 2 દિવસમાં છીનવાઈ જવાની છે. એમાં ફૂલ શાંતિ રહી એટલે આ 1 આ 2 અને 3 તો ભામણ બોલાવેલા છે. અને આ ચોથા ભામણ અરે આ તો મારા મામાના છોકરા છે હો. अबे साले ઘીના સમસા ઝીકા ઝીક થયા છે એટલું બધું ઘી હોમીને શું કરવું છે પણ. अरे हवन करेंगे हवन करेंगे हवन करेंगे। અમુક મોડા પડ્યા ભાઈઓ પાછા ઉઠતા આવતા હતા. એ પાછા તો સમયનો બચાવ કરવા એ કરે 2 જણા મારી હાથ મિલાવતા હતા. પછી તો ગોંડલ સ્ટેટના બોસાઈ આવી ગયા. પછી તો મેં 4-5 જણા ટોળું વરીને બે ગયા કારણ કે ટોળું વરીને બેઠો હોય ચા ઝડપથી દેવા હાટું આવે. સા આવ્યા પછી અમે ચાના હબડકા ભરી લીધા. ધીમે ધીમે કરતા રાજકોટ થી લઈને જુનાગઢ સુધીની અમારી ગેંગ આખી ભેગી થઈ ગઈ. ત્યાં બપોર પડી ગયું તો પૂગી ગયા અમે હોટલ રોયલ રાજમાં. ખાવાનું ટેબલ ઉપર રેડી જતું એટલે અમે ગાયોગા થાળી શણગારીને બેસી ગયા. આમાં વેરાયટી એટલી છે કે પેલા વિચાર કરવો પડે આમાં ખાવાનો શરૂઆત ક્યાંથી કરવું. ગોંડલ વાળા તો વિચાર વગર અંધાધૂન ચાલુ થઈ ગયા છે. આપણે સૌથી પહેલા ભજીયાના ગોટા ઉલાયરા. માવાલવરને ગમે એટલું ખાવા દો તો ખાઈને પાછા તો માવા સોરવા જોઈએ જ. એક થયું ત્યાં તો ખરાબ ઉપરની શેરીના છોકરાએ દેશી જૂની પુરાણી રમત ચાલુ કરી દીધી છે. આપણા બ્લોગ જોવા વાળા હજારોમાં છે પણ ફોલો કોઈ નથી કરતા. એટલે ફોલો તો કરતા જાવ મફતની મજા જ લેવાની છે.